ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની બાળ ગામે આવેલા કૈલાસધામ આશ્રમ ખાતે શિવ મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પવિત્ર અવસરે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। शांति प्राप्त थाय भगवान शिवने सर्वों प्रार्थना करूँ। आज नानी माण में माननीय नायब मुख्यमंत्री हर्षभाई संघवी, अमरा कैबिनेट मंत्री जीतुभाई वाघाणी, राज्य मंत्री परसोत्तमभाई सोलंकी, हीराभाई, गौतमभाई, धारासभ्य श्री भीखाभाई, अनेक महानुभावो आज नानी माण की अंदर पार अनेक कार्यक्रम राखेलो ए प्रसंगे अमे नानी माण में जे प्रकारे 12 की स्थापना थई छे अने एना जे संशोधनનું કામ કર્યું છે એવા મુકેશભાઈ પટેલ, બંસીભાઈ પટેલ અને એમના સમગ્ર પરિવારને અને આ નાની માણ શેત્રુંજા પર્વતની અને આજે અમારું ગામ છે એમાં એક એવું લાગ્યું કે અહીંના ગામના લોકો બધા જ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એ હેતુસર આજે અહીંયા બહાર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને એકદમ નવીનીકરણ કરવામાં આવ્યું। પ્લસ બીજા 5 મંદિરો, ગણેશજી, હનુમાનજી દાદા, માતાજીનું મંદિર, કાળભૈરવજીનું મંદિર, એમ કરીને ટોટલ 17 મંદિર। અને હું આ ગામનો વતની છું, તો મને પણ એવું થયું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ શિવ ભક્ત છે અને એમનાથી પ્રેરણા લઈને કે આજે મને પણ એવું થયું કે આજે માનનીય વડાપ્રધાન શ્રી જે દેશમાં જેટલા જ્યોતિર્લિંગો છે, આપ જાણો છો કેદારનાથ છે, બદ્રીનાથ છે, સોમનાથજી છે, દરેક જગ્યાએ અત્યારે એનો બહુ સરસ રીતના એક નવીનીકરણ કરી રહ્યા છીએ એમના માધ્યમથી। તો આજે એક દેશના નાગરિક તરીકે એક સારો મેસેજ જાય અને એક સ્વચ્છ ગામ, સુંદર ગામ, અને અમારા ગામમાં દરેક વરણ રહે છે, પણ અમારા ગામની અંદર આજે 4000 માણસોની વસ્તી છે, પણ નિર્વિધ બિલકુલ વિવાદ વગર એકમેક થઈને આજે આ વાત 100% ગેરંટીથી કહી શકું છું કે એક પણ પ્રકારનો કોઈ પણ વાદ વિવાદ કે કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિ વાળા વગરનો આ એક સુંદર અમારું જે ગામ છે, તો ગામ માટે કશું કરવાનું મને એક ઈચ્છા થઈ અને આજે અમે સૌ મળીને પરિવારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને નવીનીકરણ કર્યું।